વડોદરા જિલ્લાના દુબાડ ચોકડી ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાનનું મહત્વ કહી શકાય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વના સમાચાર વડોદરા જિલ્લાના દુમાડ ચોકડી ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજમાંથી ભેદભાવ દૂર કરી એકતા, ભાઈચારો, સમાનતા અને સામાજિક સમરસતા જાળવી રાખવાનો ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો। કાર્યક્રમમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના વડોદરા જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। भारतीय जनता पार्टी द्वारा राष्ट्रीय केन्द्र द्वारा અને ગુજરાત સરકાર દ્વારા આજે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કળશ યાત્રા 650મી જન્મ જયંતિ દ્વારા સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન જે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 650મી જન્મ જયંતિના હજુ 7 મહિના બાકી છે ત્યારથી જ આજે આખા ગુજરાતભરમાં આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ મેળવ્યો છે અને અમારા મંડળ અને ગામ સુધી આ સામાજિક સમરસતાનો સંકલ્પનો કળશ યાત્રા ગામે ગામ ઘરે ઘરે પહોંચશે અને આ સંકલ્પ યાત્રાથી ગામમાં સમરસતા આવે, ગામમાં સમરસતાથી એક રહે, અસ્પૃશ્યતા ના રહે, ભેદભાવ ના રહે, એ થકી આજે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ કર્યો છે। આ જ કાર્યક્રમના અમારા વડોદરામાં જિલ્લામાં આજે પ્રવેશ દુમાડ ગામે શરૂ થયો છે અને પછી આવતીકાલથી દરેક ગામમાં જશે। અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જિલ્લાના સર્વે આગેવાનોને મંડળ તરફ લઈ જવાના કળશ આપેલા છે અને એ કળશનું આવતીકાલે અમે મંડળ ખાતે વિતરણ કરીશું અને મંડળ ખાતેથી દરેક ગ્રામ્ય કક્ષાએ જવાના। આખા સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુરુ શ્રી શિરોમણી શ્રી રવિદાસજીની આ 650મી જયંતિ છે। એનો અર્થ એ છે કે આજથી 650 વર્ષ પહેલાં જેમણે અસ્પૃશ્યતા, અસમાનતા સામે અવાજ ઉઠાવ્યો, સમાજમાં જે આભડછેટ હતું એની સામે અવાજ ઉઠાવ્યો, આજના સમય પણ આપણે સંપૂર્ણપણે જ્યારે દૂર નથી કરી શક્યા ત્યારે આજથી 650 વર્ષ પહેલાં જે વ્યક્તિએ આ વાત કરી હોય, સનાતન ધર્મની સુરક્ષાની વાત કરી હોય, એને અત્યાર સુધી આઝાદી મળ્યા પછી દરેક જે શાસકો આવી ગયા એમણે કોઈએ યાદ કર્યા નથી।